જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વાત કરશી કે તમારા જીટીયુ એક્ઝામના ફોર્મ છે એને રિલેટેડ સર્ક્યુલર છે. તો લાસ્ટ તારીખ શું છે મિત્રો? કોના માટે આયા એક્ઝામ ફોર્મ છે ભરવાના છે? રેગ્યુલરના મિત્રો હશે અને અમુક રિમિડિયલના મિત્રો પણ હશે. આપણે કોણ છે બધી વાત કરવાના છે. તો સૌથી પહેલા તો આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીનું ઓનલાઈન જે પ્લેટફોર્મ છે એકેડમી બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું. સૌથી પહેલા આપણી ચેનલની જો મિત્રો વાત કરીએ તો જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ડિપ્લોમા ઓલ બ્રાન્ચ માટે અને ડિગ્રીમાંના સબ્જેક્ટના છે પણ આપણે ચાલુ કરેલ છે અને હજી તમારો અવનવો સપોર્ટ રહેશે બેચલર ઓફ એન્જિનિયરિંગ છે બીએ અથવા બીટેકના વિદ્યાર્થી કે જે 12 સાયન્સ પછી અથવા ડિપ્લોમા ડી2ડી પછી ડિગ્રી કરે છે તો એના પણ આપણે બધી બ્રાન્ચના બધા સેમેસ્ટરના પણ આઈએમપી છે એ બનાવશું. ઓકે, એના માટે વોટ્સઅપ ગ્રુપ પણ ચાલી રહ્યું છે ડિગ્રીવાળા માટે, તો એમાં જોઈન્ટ થઈ જાય જેથી કરીને અહીં પણ નવી અપડેટ આવે તમે પણ સીધીમાં ઇન્ફોર્મેશન મેળવી શકો. તો ચાલો મિત્રો આપણે વાત કરીએ તમારા જીટીયુ એક્ઝામ ફોર્મ રિલેટેડ, બરાબર. અને એ પહેલા આપણે વાત કે તમારે જીટીયુ એક્ઝામ ફોર્મ છે ઘણા મિત્રો ભૂલી જતા હોય છે ને પછી એને પેનલ્ટી સાથે શું કરવું પડે છે મિત્રો? એક્સ્ટ્રા પૈસા આપી અને ફોર્મ ભરવા પડે છે. પહેલી પેનલ્ટી છે એ 500 રૂપિયા છે, બધાને ખબર જ હશે. તો અત્યારે મિત્રો પેનલ્ટી કાંઈ છે નહીં. તો આ લાસ્ટ તારીખ તમારી 17/10/2025 પહેલા તમારે તમારું જીટીયુ એક્ઝામનું ફોર્મ છે એ ભરી દેવાનું છે. બી આર્ટ્સ વાળાને ભરવાનું છે મિત્રો. સેમેસ્ટર ત્રીજું, પાંચમું, સાતમું અને નવમું, બરાબર છે. અને ટાઈપ કેવો છે તો કે રેગ્યુલર છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. રિમિડિયલ વાળાની વાત પછી કરશે આપણે. BHMCT એને પણ ભરવાનું છે. BID અને સેમેસ્ટર બાજુમાં લખેલ છે મિત્રો. બી વોકેશનલ છે. બેચલર ઓફ એન્જિનિયરિંગ ડિગ્રી કરતા હોય ડી2ડી ના વિદ્યાર્થી મિત્રો છે અથવા બી સેમેસ્ટર 5 અને 7, બરાબર છે. રેગ્યુલર વાળાને પણ જીટીયુ એક્ઝામના ફોર્મ છે આવી ગયા છે તો ભરી દેવાના છે. પછી જો વાત કરીએ તો PDDC અને બી પાર્ટ ટાઈમ સેમેસ્ટર 3, 5 અને 7 આ લોકોના એક્ઝામ ફોર્મ છે. તો તમારે 17 તારીખ પહેલા શું કરવાનું તો કે ભરી દેવાના છે મિત્રો, નકર પછી પેનલ્ટી લાગશે. તો ઘણીવાર મિત્રો એવું છે કે એક્ઝામની તૈયારી પણ કરતા હોય છે અને એક્ઝામ ફોર્મ છે એ ભરી શકતા નથી. તો સાઈડમાં વાત કરીએ તો કે ડિપ્લોમા આર્કિટેક્ચર, હવે મિત્રો અહીંયા લખેલ છે શોર્ટમાં તમારો કોર્સ, અને ડિપ્લોમા વોકેશનલ એનું સેમેસ્ટર છે ત્રીજું અને પાંચમું બંને માટે, બરાબર છે. અને એક્ઝામ ફોર્મનો ટાઈપ શું છે તો કે રેગ્યુલર છે. રિમિટેડ વાળાની વાત આપણે આની પહેલા એક્ઝામ ફોર્મ આવી ગયા છે એનો પણ વિડીયો મિત્રો આપણી ચેનલ પર મૂકેલો છે. રિમિટેડ વાળા મિત્રો બધા જ એ પણ એક્ઝામ ફોર્મ છે એ ભરી દે. તારીખ મિત્રો તમને આપેલ છે એ પ્રમાણે તમારે લાસ્ટ તારીખ પહેલા ભરી દેવાનું છે. એની પર પેનલ્ટી કાંઈ છે નહીં. હવે પછી તમારે પેનલ્ટી લાગશે. રેગ્યુલર વાળાની વાત કરેલ છે. રિમિડિયલ વાળા જે મિત્રો છે એનું આપણે જીટીયુ એક્ઝામ ફોર્મનું પહેલાથી વિડીયો બનાવેલ છે. મોસ્ટ ઓફ એમાં કોર્સ આવી જતા હોય છે. ડિપ્લોમા રિમિડિયલ વાળા છે 3rd થી 5મું સેમેસ્ટર, ચોથું, પાંચમું, છઠ્ઠું વગેરે એ પણ આપણે તારીખ આવી ગઈ છે તો એના પર વિડીયો બનાવી આપેલ છે. અને જીટીયુ એક્ઝામનું ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ મિત્રોને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો થાય, કાંઈ પણ ડાઉટ થાય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ દ્વારા તમે કાંઈ પણ હેલ્પ જોતી હોય મિત્રો તો એ તમે આરામથી કાંઈ પણ ડર કે ગભરાયા વગર સિમ્પલી માગી શકો છો અને તમે વોટ્સઅપમાં પૂછી પણ શકો છો. જીટીયુનું ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની લિંક તમને આપી દઈશ, તમે જોઈન થઈ જાઓ. નવી નવી અપડેટ ઓલ વસ્તુ છે મિત્રોમાં મળતી રહેશે. આઈએમપી પ્રશ્નો છે, જીટીયુ એક્ઝામનું કાંઈ પણ અપડેટ છે, ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, વાઇવા છે, પ્રેક્ટિકલ છે, જોબના રિલેટેડ વિડીયો છે, કાંઈ પણ હોય છે તો મળી જાય. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો. એ લિંક તમને લિંક નીચે આપી દઉં જોઈન થવા માટે મિત્રો. ઓકે, અને પ્લસ બીજું તમારે કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને અત્યારે આ યુટ્યુબના બોક્સમાં મીન્સ કે તમારે કોમેન્ટ કરવાની છે. હું તમને રિપ્લાય આપીશ અને તમારો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ચોક્કસ 100% તમને હું કરી આપીશ. પણ તમારે એક્ઝામ ફોર્મ છે મિત્રો એ ટાઈમસર તમારે ભરી દેવાનું છે. હેલ્પ જોતી હોય તો માગી લેવાની. અમારી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ એ તમને મિત્ર તરીકે ગાઈડ કરશે અને કંઈ પણ નહીં સમજાય તો સમજાવશે. ઘણા મિત્રોને પ્રોબ્લેમ આવતો હોય છે અને પ્રોબ્લેમ કેને કેવો અને કોણ સોલ્યુશન ક્યારે કરી આપે એવા ઘણા બધા પ્રશ્ન તમારી લાઈફમાં હોય છે. એક તો મિત્રો આપણે જીટીયુમાં છે એટલે બેકલોગ કેટીમાંથી કદાચ અમુક વિદ્યાર્થી એ નવરા થતા જ નહીં હોય, બરાબર છે. બટ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે તમારે કે એક્ઝામ ફોર્મ જ્યારે પણ મિત્રો આવે ત્યારે તમારે ટાઈમસર છે એ ભરી દેવાનું છે, કાંઈ પણ ભૂલ કર્યા વગર. ઓકે, અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરજો અને તમને કાંઈ નથી સમજાતું તો પૂછવાનું. બટ બેકલોગ અને કેટી એ કાંઈ લાવવાનું નથી, નકર ડિટેન નંબર પર નવો પ્રશ્ન એક ઊભો થશે. અથવા તો વધારે બેકલોગ કેટી આવશે તો તમે આગલા સેમેસ્ટરની તૈયારી કરશો મિત્રો કે પછી વાંસ પાછળનું છે એની તમે તૈયારી કરશો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બધા મિત્રોને એક જાણવાનું છે, ડિપ્લોમાનું હોય, ડિગ્રીમાંનું હોય કે બેચલર ઓફ એન્જિનિયરિંગ હોય કે જીટીયુનો કોઈ પણ વિદ્યાર્થી છે એ ખાસ એક વસ્તુનું ધ્યાન રાખે કે ગમે એવડું તમે ઓછું વાંચો, વધારે વાંચો, રાત જાગો ના જાગો એનાથી કાંઈ પણ ફરક પડશે નહીં, બરાબર છે. બટ તમારે એટલીસ્ટ 70માંથી કેટલા મિત્રો 23 માર્ક છે એ તો તમારે ગમે એમ કરીને લાવવાના જ છે, બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જીટીયુની એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. અત્યારે તમારા બધા તમે રેગ્યુલરમાં છો તો આશા રાખો કે તમારા રિમિડિયલના ફોર્મ છે એ ભરવા ન પડે.
ખબર છે? એનો મતલબ સમજાણો મિત્રો કે તમારે બેકલોગ આવે જ નહીં. એટલીસ્ટ પાસિંગ છે એ તમારે ખાલી થઈ જવાનું. ખબર છે? ક્યાં અટકાવ છો તો હું છું અથવા મારી યુટ્યુબ ચેનલની ટીમ છે. તમે કોમેન્ટ કરો તમને 100% આન્સર મળશે જ. ટેલિગ્રામમાં પણ પૂછી શકો છો. ઇન્સ્ટાગ્રામની પણ લિંક આપેલ છે. તમે કોઈ પણ જગ્યાએ મિત્રો મારો કોન્ટેક્ટ તમે સોશિયલ મીડિયા તો તમે કોલ પણ કરી, ફોન પણ કરીને પૂછી શકો છો. બટ તમારા નાનકડા સપોર્ટ માટે એક સબસ્ક્રાઇબ કરી, કોમેન્ટ કરી અને લાઈક કરીને વિડીયો છે બધા દોસ્તો સુધી મોકલો અને ટાઈમસર તમારી લાસ્ટ ડેટ છે એ જાય એ પહેલાં તમારા જીટીયુ એક્ઝામના ફોર્મ છે બધા મિત્રોને ભરી દેવા વિનંતી છે. ઓકે મિત્રો, તો અહીંયા વિડીયોને પૂરો કરું છું. પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. સપોર્ટ માટે મેં કીધું એ પ્રમાણે તમે એક સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. તમારે કોઈ વિડીયોની જરૂર હોય, કાંઈ પણ મટીરિયલની જરૂર હોય, કોઈ સબ્જેક્ટના આઈએમપીની તો મને અત્યારે કોમેન્ટ કરો. નેક્સ્ટ વિડીયો હું એનો બનાવી આપીશ. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર. બાય બાય. જય ભારત. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, બાય બાય.